ઘરમાં ચોખ્ખી રહેણી કહેણી પવિત્રતા નહીં રખાતી ને એટલે હું માતા એની ઉપર કૃપા નહીં કરી શકતી। તો મિત્રો ઘરમાં સાચી રહેણી કેણી અને કૃપા કુળદેવીની વરસે એવું કઈ રીતે ઘરમાં વાતાવરણ બનાવવું મિત્રો આજના વિડીયોમાં ખૂંખાર મેળવી મેં કીધેલું છે મિત્રો। તો મિત્રો જો તમારા ઘરમાં પણ આ વિડીયોમાં બતાવે એ પ્રમાણેના દુઃખ હોય મિત્રો તો આવી રહેણી કેણી તમે તમારા ઘરમાં રાખો તો તમારે 100% તમારા દુઃખ હોય તે દૂર થઈ જાય, કોઈ પણ પ્રકારનું નડતર ના રહે મિત્રો। તો જુઓ મિત્રો આજના વિડીયોમાં ખૂંખાર મેળવીમાં શું કહે છે, કઈ રીતે તમે તમારા ઘરમાં કેવી રહેણી કેણી રાખવાથી તમારા દુઃખો દૂર થશે, જુઓ મિત્રો આજના વિડીયોમાં। એટલે મારા સાનિધ્યમાં કદાચ હું એ જ શીખવાડીશ કે ભલે તમારા ઘેર તમારી કુળની માતાને તમે દીવાબત્તી ધૂપ ધુમાડા કરતા હોય, એની ભક્તિ કરતા હોય, એની આરતી કરતા હોય, પણ ઘરમાં થોડી પવિત્રતા અને રહેણી કેણી પાડી જોજો। તમારી માં કંકુના પગલા ના પાડત ગોડા હું બહુચર માતાને। પણ કહેવાય છે ઘર એક મંદિર કહેવાય, પણ મંદિરમાં જાઓ તો પવિત્રતા ચોખ્ખાઈ ખૂબ હોય। નાનપણમાં આવું વાંચ્યું, સ્વચ્છતા ત્યાં પ્રભુતા। તમારું ઘર એકદમ ચોખ્ખું રાખતા હોય, પવિત્ર રાખતા હોય તો તમારી કુળની માતા ક્યારેય તમારું ઘર છોડીને નહીં જાય। આટલું યાદ રાખજો, હું બહુચર માતા બોલું। એ રહેણી કેણી નીતિ નિયમ કદાચ કુળદેવીના પાડી અને ખાલી કુળદેવી પકડીને કદાચ આગળ વધો ને તો તમારી કુળની માતા જેમ જેમ તમે એના ભક્તિ ભાવમાં રંગાશો, જેમ જેમ એના પ્રત્યે પ્રેમ વધશે ને એમ તમારી માં આશીર્વાદ રૂપે તમને અંદર પ્રેરણા પૂરશે કે દીકરા આવું કરજો, આવું કરજો, આવું ના કરતા, એવી પ્રેરણા પૂરી અને જીવનમાં કદાચ એની પ્રેરણાથી સારા કર્મો કરશો અને સારા કર્મો કરતા 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 6-12 મહિના કદાચ નીકળી જશે અને 6-12 મહિના પછી તમારી માં એવું અજવાળું બતાવશે ને મને માતાને ભૂલી જશો। યાદ રાખજો આટલું। માતાજી જોડે કંઈક પામવા માટે એની ખૂબ ભક્તિ કરવી પડે। તો જાણો છો ને, મારા દીકરાએ મારી ભક્તિ ના કરી હોત તો હું પ્રસન્ન બનત, હું જાગૃત બનત ના થાત, પણ મારા દીકરાએ મારી ભક્તિ કરી એટલે હું પ્રસન્ન બની અને એની જે તે ઈચ્છાઓ હતી એની પૂરી કરી। તેવી રીતે તમારી માં જોડે કૃપા લેવા માટે તમારે ખૂબ ભક્તિ કરવી પડશે। તો કે માં ભક્તિ એટલે તો દીવાબત્તી ધૂપ ધુમાડા એ નહીં, અસલ પોતાની માં પ્રત્યેનો પ્રેમ એનો ભક્તિ કહેવાય। રાત દાડો બસ એનું જ યાદ આયા કરે, આખો દાડો આખો દાડો આખો દાડો। જેમ રાત દાડો મને કુખાર મેળવીને કેવી યાદ કરો છો ને તેવી રીતે તમારી માં ઘેર બેઠેલી છે એને રાત દાડો યાદ કરવાનું કદાચ ચાલુ કરી દો અને રાત દાડો એનું સ્મરણ મનમાં ચાલુ રાખો। કદાચ મારા જેવી ખુખાર મેલડીની જરૂર નહીં પડવા દે મારા મેલડીના રામ। તમારી માં એ જ કહે છે, જો એક તું સોલંકી પેઢીની માતા છું તો તારા પારે મારા વસ્તીવાળી મારા દીકરાઓ માં કરીને જેવું કગરીને આવે છે, જેવું તને ભક્તિ ભાવ આલે છે ને એવા મારા દીકરાઓ મને હાલતા મારા હાથર મોટી ચુંદડી લાવશે, ચરક મરક વાળી લાવશે અને ઘરની માની ચુંદડી તો ધૂર ખાતી હોય, મારી હાથર કાજુ કતરી લાવશે, બરફી પેડા લાવશે અને ઘરની માતાને એક નારિયેળ ના લાદનો માણસ કોમ કરે તોય તે કંઈકની બાધાઓ માનતા હો, ઘરની માતાની બાકી હશે એવાય કંઈક બેઠા છે તો તમારી માતાઓ તો લાચાર બને છે। જો તારી જોડે કંઈક ઈચ્છા છે ને, કંઈક માગણી છે ને એ પૂરી કરવા માટે જો મારા દીકરાઓ છે એવા લાડ કરે છે, પણ એવા લાડ જો મારા દીકરાઓ મને કરતા થઈ જાય ને તો તારા પારે હું આવવા ના દઉં, એ માતા છું। પણ બધાને તો બીજી જ માતા પ્રત્યે કુખાર મેલડી હેડો, કુખાર મેલડી જબરા કોમ કરે છે, કરું છું અને બધું જોઈને આયા છું, પણ કુખાર મેલડી એકલી જબરી તમારા ઘેર બેઠી તમારા માટે જબરી છે। ખાલી ભક્તિ ભાવ જગાડો। ભક્તિ ભાવ કઈ રીતે જગાડવો? તો તમારી જ માને પ્રાર્થના કરવાની કે માં કુખાર મેલડીના સાનિધ્યમાં જઈ અને પ્રવચન સાંભળી માં મારી અંદર એવી પ્રેરણા થઈ કે માં આ બધું માગ્યા કરતા તારી ભક્તિ માગવાથી જે તે ઈચ્છાઓ ઓટોમેટિક પૂરી થઈ જાય।
મિત્રો, જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનું દુઃખ રહેતું હોય, તમારે પૈસા ટકતા ન હોય મિત્રો, કે પછી તમારે કોઈ પણ પ્રકારની એવી મેલી વિદ્યા કે એવું કંઈ તમને લાગે કે તંત્ર મંત્ર તમારા પર કોઈએ કરી દીધું છે મિત્રો, તો આજના વિડીયોમાં ખૂંખાર મેલીમાં શું કીધું છે કે મિત્રો, તમારી ઉપર કોઈ પણ પ્રકારનું દુઃખ હોય, તમારા ઘરમાં પૈસા ટકતા ન હોય, જો પગાર આવે તે પહેલાં તમારે કોઈને પૈસા ઉછીના લેવાના થતા હોય, કે પછી તમારે કોઈને ઉછીના એવું હોય કે તમે પૈસા આવે એ પહેલાં તમારે કંઈક ને કંઈક એવા આડા કામ આવી જતા હોય મિત્રો, અથવા તો દવાખાના આવી જતા હોય, તો એનું કારણ શું છે? તો ખૂંખાર મેળવીમાં આજના વિડીયોમાં તેમની વાત કરી છે મિત્રો. તો મિત્રો, બારેજાધમના ખૂંખાર મેળવીમાં છે તે પ્રવચન આપે છે મિત્રો, અને લાખો શ્રદ્ધાળુઓ ત્યાં જાય છે મિત્રો. પરંતુ આ રવિવારે ખૂંખાર મેળવીમાં એવી વાત કરી છે મિત્રો, જે અત્યાર સુધી નથી કરી મિત્રો, કે બારેજાધમના ખૂંખાર મેળવીમાં જે વિડીયોમાં જે બોલે છે મિત્રો, તે 100% સત્ય વાત હોય છે. તો મિત્રો, એક વિડીયો તમે આજે જોયો હશે મિત્રો, માનતાઓનો વિડીયો, કે જે હમણાં બહુ જ વાયરલ થયો મિત્રો. એક બેન હતા, તો તેણે મિત્રો જે બાળક હતું મિત્રો, તો તેમના મા પાસે એમને દીકરો માંગ્યો કે મારી મને એક દીકરો દઈ દો. પછી ખૂંખાર મેળવીમાં તેમને દીકરાનું વચન આપ્યું સપને જઈને, અને પછી તેણે કેટલીક વાર મિત્રો, જેટલી વાર તેમને પ્રેગ્નન્ટ હતા, પછી તે જ્યારે દવાખાને જાય અને રિપોર્ટ કરાવે અને જોવરાવે કે શું છે, તો પછી ત્યાં દીકરી બતાવે છે. અને પછી જ્યારે ખૂંખાર મેળવીમાં તે પ્રાર્થના કરે છે, રડે છે, અને જ્યારે તે જન્મ આપે છે બાળકને, ત્યારે તે દીકરો હોય છે મિત્રો. તો આવું ક્યારે બને મિત્રો? તો ખૂંખાર મેળવીમાં એ બેનને શું કીધું મિત્રો, કે હું તો તારી પરીક્ષા લીધી હતી, તમે મારું જે સત હતું મિત્રો તેનું પારખું લીધું કે માડી મને શું આપશે, દીકરો કે દીકરી. એવી રીતે તમે ચેકિંગ કરાવવા ગયા તો ત્યાં હતો તો દીકરો, મેં ધરાડ રિપોર્ટમાં દીકરી બતાડી. તો એવું ખૂંખાર મેળવીમાં કીધું મિત્રો. તો મિત્રો, તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. જે કાંઈ પણ તમને નવું જાણવા મળે મિત્રો, તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. ખૂંખાર મેળવીમાંનો કોઈ પણ પ્રકારનો એવો પરચો હોય જે તમને મળ્યો હોય, કોઈને તમે કીધો ન હોય મિત્રો, તો તમે કોમેન્ટ કરીને બતાવી દેજો ભાઈ, કે તમને શું કોમેન્ટમાં ખૂંખાર મેળવીમાં વિશે લખો. અથવા તો કાંઈ ના હોય મિત્રો, તો છેલ્લે જય ખૂંખાર મેળવીમાં, જય હો બારેજાધામ તો લખજો જ. તો મિત્રો, બારેજાધામ જવા માટે ઘણા લોકો અમદાવાદના જિલ્લાના દસક્રોઈ તાલુકામાં આવેલું છે આ ગામડું, પરંતુ જે લોકો દેશ વિદેશમાંથી આ વિડીયો જોતા હોય, અથવા તો બીજા દેશમાં બેસીને અથવા તો બીજા રાજ્યમાં બેસીને જોતા હોય, તો તેમના માટે અમદાવાદ ગુજરાતમાં આવવું ખૂબ જ મુશ્કેલ થઈ જતું હોય. તો તેમના માટે મિત્રો ખાસ વિડીયો, કે તમારે ત્યાં જવું હોય તો ક્યાં વારે જવું, સમય શું છે. તો મિત્રો, ગાદીનો સમય આ રવિવાર મિત્રો ગાદી બંધ રાખવામાં આવી હતી, તો આજે થયો છે મંગળવાર, તો આવતા રવિવારે ગાદી થશે કે નહીં, તો એના માટે તમને ક્યારે ખબર પડે મિત્રો? જેમ કે ખૂંખાર મેળવીમાં કીધેલું છે કે આ રવિવાર પૂરતી જ ગાદી બંધ હશે, પરંતુ આવતા રવિવારથી પાછી ગાદી ચાલુ રહેવાની છે કે નહીં, એ ક્યારે ખબર પડે? તમારે એડવાન્સમાં એ જાણકારી જોતી હોય શુક્રવારે, જેમ કે રવિવાર પહેલા શુક્રવાર આવતો હોય ને ત્યારે જ તમારે જાણકારી જોતી હોય કે આ રવિવાર મારીની ગાદી ચાલુ રહેશે કે નહીં. કેમ કે શુક્રવાર અને શનિવાર 2 દિવસમાં તમે ગમે ત્યારે પહોંચી જાઓ ખૂંખાર મેળવીમાંના સાનિધ્યમાં. તો તમારે પણ ખૂંખાર મેળવીમાંના સાનિધ્યમાં પહોંચી જવું હોય મિત્રો, તો તમારે બારેજાધામ જતા પહેલા એક વસ્તુ ખાસ કરવી જોઈએ મિત્રો. એ વસ્તુ શું છે? કે તમારે બારેજાધામ જાઓ એ પહેલાં તમારે ખૂંખાર મેળવીમાંના પ્રવચન સાંભળી અને ખૂંખાર મેળવીમાંને ત્યાં જતા પહેલાં તમારે એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવી જોઈએ કે તમારે તેમના યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામને જોઈ લેવા, ફોલો કરી લેવા. અને તેમાં પોસ્ટ મૂકેલું હોય તો તેમાં શુક્રવારે લખીને મૂકે છે કે આ રવિવારે માળીની ગાદી ચાલુ રહેશે કે કેમ, તો એ વસ્તુ ખાસ જોઈ લેવી. તો એ જોઈ લેશો એટલે તમને મિત્રો વિડીયોમાં જે કંઈ પણ હશે તે તમને તરત જ જાણકારી મળશે મિત્રો, કે આ રવિવારે ગાદી ચાલુ રહેવાની છે કે કેમ. તો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હો ખૂંખાર મેળવીમાં, જય હો બારેજાધામ.